દર્શક મિત્રો નમસ્તે. આજે સંપત્તિ ને સર્વે કરી અને એને સંપત્તિને ધનવાનોની સંપત્તિને અથવા તો મધ્યમ વર્ગની સંપત્તિને ગરીબોમાં વેચવાની રાહુલ ગાંધીજીએ જે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે અને એની સાથોસાથ સામ પિત્રોડાએ પણ અમેરિકા જેવો ટેક્સ લાવશે એવી વાત કરી છે. એક્ઝેક્ટ એવી વાત કોંગ્રેસ છે ના પાડે છે કે એવી વાત નથી. આજે વારસાનો વેરો છે એ સંદર્ભે, બાકી સંપત્તિનો સર્વે કરવાની વાતનો કોંગ્રેસે નકાર્યું નથી. એટલે આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિનોદભાઈ ગામટુ જોડાયા છે. બિઝનેસ એક્સપર્ટ છે અને પોતાની વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. તો વિનોદભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ જવનભાઈ. હવે પહેલો પ્રશ્ન વિનોદભાઈ આપને કે આજે રાહુલ ગાંધીજીએ જે સંપત્તિનો સર્વે કરવાની વાત કરી છે ને એવું કહ્યું છે કે સંપત્તિને અમે અસમાનતા જે છે એને કારણે તો ગરીબોમાં અમે વેચી દેશું અથવા તો લોકોમાં વેચી દેશું. એમણે એકદમ એક્ઝેક્ટ શબ્દો કયા વાપરે છે મને ખ્યાલ નથી, પણ આ પ્રકારના શબ્દો વાપર્યા છે. તો આ જે એક વાત છે કે ધનવાનો સામે એટલી બધી ઘૃણા કેમ છે કોંગ્રેસને? જયવંતભાઈ, એમાં રાહુલ ગાંધીનો તો હવે વાંક જ નથી, હું એમ કહીશ. કારણ કે કોંગ્રેસનું જે ડીએનએ છે ને, એ ડીએનએ માં જ કંઈક પ્રોબ્લેમ છે. કારણ કે જ્યારથી ઇસ્ટાબ્લિશમેન્ટ થયું છે તો અંગ્રેજોએ કર્યું હતું. એટલે દરેક વસ્તુ જે કન્ટ્રી માટે સારું હોય એને વીકન કરવાનું આ લોકોનું કામ જ છે. કે આઝાદીથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો આપડા નેહરુ ચીચાને પેલા કેવું હતું કે ભાઈ બધું છે ને ગવર્મેન્ટ જ કરે. કે ઓલું શું કહેવાય, હેર ક્લિપ હતી તો હેર ક્લિપ બી બોલે કે ગવર્મેન્ટ બનાવે, અને બોલે ઇમિટેશન જ્વેલરી બી ગવર્મેન્ટ બનાવે. એટલે બધી જગ્યાએ ગવર્મેન્ટ પેલા જે હતું એ ગવર્મેન્ટ જ બધું કરે. અને એ રીતે શું છે કે આમ તો કે એ લોકો શું કહે કે ભાઈ અમે ન્યુટ્રલ છીએ. કે જયારે 50-60 વર્ષ પહેલા જૂની વાત કરીએ તો આખું વર્લ્ડ છે ને બે ફાંટામાં હતું. એક રશિયા સાઈડ હતું કે યુએસ સાઈડ હતું, પણ કે ન્યુટ્રલ કરીએ છે. પણ શું છે, એમને શું કર્યું કે જે લેફ્ટિસ્ટ આઈડિયોલોજી છે, બરોબર છે, અને જે માર્ક્સિઝમ કહો કે સ્ટાલિન, આ બધા જે છે, જે આ લોકોના આઇકોન છે બધા વામપંથીઓના, તો કોંગ્રેસ વામપંથીઓથી હંમેશા લીનિંગ જ છે, પહેલાથી લઈને અત્યાર સુધી. હવે એ લોકોને કેવું છે કે ભાઈ બધું છે ને બધું ઇક્વલ આપણે કરી વેચી દઈએ ને આમ ને તેમ બધું ગરીબોની વાતો કરે છે. તો તમે જયારે 40-50 વર્ષ તમે મેજોરિટીમાં હતો ત્યારે ગરીબી હટાઈ લેવી હતી. અત્યાર સુધી ગરીબી આવી બી ના જોઈતી હતી. જયારે બાળક જન્મે ત્યારે તમે ડિસિપ્લિન ના કર્યું. અને બીજી વાત એ છે કે જે લેફ્ટિસ્ટ આઈડિયોલોજી જે વર્લ્ડમાં જે છે, જે લાસ્ટ સેન્ચુરીથી સ્ટાર્ટ થઈ હતી, એ એકચ્યુઅલી મને બતાવો એક કન્ટ્રીમાં સક્સેસફુલ થયું હોય તો. એક્ઝેક્ટલી. જ્યારે તમે આવો ક્વેશ્ચન કરો છો તો તમને કોઈ લોકો છે ને એવું કહેશે કે ના ચાઇનાનો તમને એક્ઝામ્પલ આવશે. તો આપણે એને સમજાવવું પડે કે ભાઈ ચાઇના બી લેફ્ટિસ્ટ કન્ટ્રી, કમ્યુનિસ્ટ કન્ટ્રી છે, પણ અત્યારે બી છે. પણ એ લોકોએ 80s છે ને, એ લોકોએ લેફ્ટિઝમમાં બી છે ને કમર્શિયલાઇઝ કરેલું છે, કેપિટલિઝમ લાવેલા છે. ત્યારે જઈને આ લોકોનું શું કહેવાય કે આટલો ગ્રોથ થયો છે. અગર પ્યોરલી અગર લેફ્ટિસ્ટ કન્ટ્રી, કમ્યુનિસ્ટ કન્ટ્રી રહ્યું જ ને ચાઇના, તો અત્યાર સુધી ચાઇના બી વિયેટનામ જેવું જ હોત. અને એમાં અત્યારે તો પેલા જે ઉદ્યોગપતિઓ છે એને તો જેલમાં જ પૂરી રહ્યા છે, કારણ કે હવે એ લોકોને એવું લાગે છે કે બહુ અસમાનતા વધી ગઈ છે ને એ બધું, એટલે ઉદ્યોગપતિઓને હવે જેલમાં પૂરી રહ્યા છે. ક્યારેક કેવું છે જયવંતભાઈ, તમે અગર તમે હિસ્ટોરિકલી બી બધું જોશો ને કે ડિક્ટેટરશિપ હોય કે ઓથોરિટેરિયનશિપ હોય કે ડેમોક્રેસી હોય, દરેકના અલગ અલગ પ્રકારના લૂપ હોલ છે, બરાબર. કોઈ બી જે પ્રકારની જે આપણે શું કહેવાય કે એસ્ટાબ્લિશમેન્ટ છે કે જે સંસ્થાઓ છે, એ કોઈ બી 100% પરફેક્ટ નથી હોતો. ડેમોક્રેસીના લૂપ હોલ શું છે ખબર છે કે હું તમને એક્ઝામ્પલ આપું કે આજ મુકેશ અંબાણીનો એક વોટ, બરોબર છે, પોતે આવશે તો એનો એક જ વોટ ગણાશે. અને કોઈ કાશ્મીર કે કેરલામાંથી કોઈ જિહાદીનો બી વોટ છે ને સમાનતા છે, તો હવે કેવી રીતે સમાનતા હોય? એ બી ડેમોક્રેસી લૂપહોલ છે. એટલે આમાં આ રહેવાનું છે. તમે સમજો કે આજે કોઈ એક વ્યક્તિ હોશિયાર છે, હું પોઝિટિવલી કહું છું, કોઈ બી હોઈ શકે, અને એક માણસ છે ક્રિમિનલ છે, જેલમાં છે, બરોબર છે, એનો વોટ બી સેમ જ છે. એટલે તમે સમજો, ઓલો જે માણસ આગળ પડતો છે, પ્રોગ્રેસિવ છે સમાજમાં, કોઈ બી હોય, બરાબર, તો એ આપણા કન્ટ્રીને આગળ લાવશે અને ઓલો પાછળ લઈ જશે. તો ડેમોક્રેસી આ બધું પ્રોબ્લેમ રહેવાનું છે. અને આ છે ને એક વસ્તુ સમજો કે
દુનિયામાં જે તે રાજા કહીએ આપણે, કે કંપનીમાં સીઈઓ કહીએ, કે આપણે દુકાનમાં કોઈ માલિક કહીએ, જે બી જે મૂળભૂત લીડરશિપના રોલમાં હોય, બરોબર છે, ચાહે બિઝનેસ હોય, પોલિટિક્સ હોય, કે કોઈ બી સંસ્થામાં હોય, લીડર એક કે બે જ હોય. લીડર આમ છે ને બહુ મોટી સંખ્યામાં ના હોય. જેમ કે રાજા એક કોઈ, પ્રજા બહુ હોય, બરોબર છે. હવે શું છે કે તમે આ લોકોનું જે કહેવાનું હોય છે, અમુક લોકો એવું કહેતા હોય છે ગરીબી છે. હું કહું છું કે ઇન્ડિયાની જીડીપી થી 3 ગણી બી થઈ જશે ને તો બી ઇન્ડિયામાં ગરીબ લોકો રહેવાના છે. શું અમેરિકામાં ગરીબ લોકો નથી? દુનિયા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એટલે ગરીબી ને જીડીપી થી કોઈ લેવા દેવા નથી. તમે અગર જીડીપી માં કોન્ટ્રીબ્યુટ કરવા જ નથી માંગતા તો તમે આખું જીવન તમે ગરીબ જ રહેવાના છો. તો આ લૂપહોલ્સ છે. અને આ લોકો શું છે, જે અમુક લોકોને શું કરે છે કે આવા લોકોને જે ગરીબ કહીને એમને ઉકસાવવાનું અને જાતિઓમાં એ લોકોને છૂટા પાડી દેવાના. આજે તમે મને એક્ઝામ્પલ આપો કે કોંગ્રેસનું અગર હું તમને કહું, મને તો આ વસ્તુ બહુ અકળામણ જ થતી હોય છે એમનાથી, કે પહેલા તમે હિસ્ટોરિકલી તમે આ લોકો શું કહી રહ્યા છે, જો હું તમને સમજાવું અત્યારે આ ઇલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ, હિસ્ટ્રીથી તમે જો એ લોકો શું કરતા હતા, પેલા હિન્દુઓમાંથી શીખને કાઢી દીધા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કરી દીધા, પછી જૈન લોકોને કાઢી દીધા, વાણિયા સમાજ છે, જૈન લોકોને કાઢી દીધા એ લોકોએ. એના પછી શું થયું ખબર છે, કે પછી દલિતોને દલિત કહીને અલગ પાડ્યા, પછી હવે એસસી એસટી કહીને અલગ પાડશે, ઓબીસી કહીને અલગ પાડશે, તમે પછી હવે ગરીબ કહીને અલગ પાડશે. એટલે તમે શું છે, બધા છૂટા જ રહો, એકત્રિત થાવો જ નહીં. તમારામાં છે ને દિમાગમાં બહુ આઈડિયા આવે જ નહીં. તમે જાતિ અને ધર્મમાં જ ખાલી પડ્યા રહો. અને એટલું બધું તમે છે ને કે ડિફરન્સ કરે છે. આજે મને એક વસ્તુ કહું કે આપણે રિઝર્વેશન આપણે લાવ્યા, કે ચલો જે એસસી એસટી ઓબીસી સમાજ છે, આપણે એમને ઉપર લાવવા માટે આપણે રિઝર્વેશન આટલા વર્ષોથી છે, હાલાકી 10 વર્ષ માટે તો બી આટલા વર્ષોથી ચાલે છે, બરોબર છે. તો આટલું આપણે બધું કરીએ છીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અત્યારે ઇવન કોંગ્રેસના ટાઈમમાં બી ગરીબોને અમુક લેવલ પર ગવર્મેન્ટ મદદ કરતી હતી, હું ના નહીં પાડું. તો આ મદદ કરતા હતા, પણ જો જેને આગળ વધવું હશે ને એ વગર મદદે બી આગળ આવી જશે. અને જેને નથી આગળ વધવું ને એને તમે કેટલું બી ખવડાવશો ને, કોઈ બી વ્યક્તિ તો હું હોઈશ કે તમે હશે, એ નહીં આગળ વધે. તો આ ગરીબોની જે સંખ્યા હંમેશા વધારે હોય, અને જે ઓબીસી અને એસસી એસટી ને છૂટા પાડીને શું છે કે ભાઈ જે બીજેપી નો જે હિન્દુત્વ કાર્ડ છે, જેમાં એક અમ્બ્રેલાની અંદર બધા હિન્દુઓને સંગઠિત કરવાની વાત છે, તો એમને છૂટા પાડવાની આ કાર્યવાહી કરી રહ્યા છે, બીજું કશું નથી. હવે આમાં પ્રશ્ન એક છે કે ટ્વિટર ઉપર એક પત્રકારે એવો વ્યંગ કર્યો હતો કે દાખલા તરીકે આ સંપત્તિનું કે ઇનહેરિટન્સ ટેક્સનું આવશે તો શું થશે? તો કે છે કે અદાણી છે એ સ્કૂટર વેચશે અને હું પણ સ્કૂટર વેચીશ અને એની સંપત્તિમાંથી પછી ભાગ પડશે ને એ મને પણ અડધો ભાગ મળી જશે. પછી કેવું થશે કે અદાણીની સંપત્તિમાંથી ભાગ પડશે એટલે સ્કૂટરમાંથી સમોસા વેચવામાં આવી જશે. પછી કે હું પણ સમોસા વેચીશ કે, અને પછી કે એમાંથી પણ ભાગ પડશે સંપત્તિમાંથી, એટલે કે પછી એ પણ ભીખ માગશે ને હું પણ ભીખ માગીશ. આ પ્રકારનો આખી વાત છે. તો આ જે એક વાત છે કે આ પ્રકારનું થશે, સંપત્તિનો સર્વે કરવાની વાત છે ને સંપત્તિને વેચવાની વાત છે. હવે કારણ વગર તમે કોઈને સંપત્તિ, આપણે ઓલરેડી ટેક્સ તો આપીએ જ છીએ ને એ ટેક્સમાંથી આપણે જે ધનવાન છે કે પછી મધ્યમ વર્ગ છે એ સંપત્તિ જે કઈ ટેક્સ આપે છે એ ટેક્સમાંથી જ ગરીબોને અત્યારે 80 કરોડ ને જે રાશન મળે છે કેવી રીતે મળે છે? તો આપણા પૈસામાંથી તો ઓલરેડી આપણી સંપત્તિ જઈ જ રહી છે, આપણી કમાણી જઈ જ રહી છે. તો હવે એમ કેવું કે ભાઈ તમારી હવે જે સંપત્તિ તમે ભેગી કરો છો એમાંથી પણ 55% સરકાર લઈ લેશે, તો પહેલી વાત તો એ છે કે આ એક જાતનું ભ્રષ્ટાચારનું માધ્યમ નહીં બની રહે, જે રીતે સોવિયત સંઘમાં થતો હતો, જે રીતે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં થયો ને એના કારણે 1990માં આપણે ત્યાં દેવાળું ફૂંકવાની સ્થિતિ આવી ગઈ. આમાં એ જ વસ્તુ છે કે મેં તમને કીધું એકચ્યુઅલી વામપંથી વિચારધારા છે. વામપંથી વિચારધારા મેં તમને કીધું કોઈ જગ્યા સક્સેસફુલ નથી. આ તો શું છે કે તમારા રાષ્ટ્રના જે લોકો, હું તો કહું છું જે બી ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, બિઝનેસમેન છે, જેટલા બી લોકો છે આગળ પડતા, તમે એમને ડિસ્કરેજ કરી રહ્યા છો. એમને તો ડિસ્કરેજ કરી રહ્યા છો, જે આવતી પેઢીમાં બી જે ઇનોવેટર્સ બનશે, કે સાયન્ટિસ્ટ બનશે, કે કોઈ લોકો જે ધનવાન ભવિષ્યના બી વેલ્ધી લોકો બનશે. કારણ કે આજે સપોઝ મને મારી સંપત્તિ મારે અડધી આપવાની છે, તો પછી હું મહેનત કરવા માટે પ્રેરિત નહીં થઉં, હું ઇનોવેશન કરવા માટે હું પ્રેરિત નહીં થઉં. તો અને પછી શું થશે, જયારે અગર હું બી નહીં કરું કે કોઈ બી નહીં કરે,
આખો સમાજ આગળ બેસી જશે કે ના ભાઈ આપણે તો આનો ઇન્સેન્ટિવ શું, આપણે આટલી મહેનત કરીએ, મરી જઈશું તો અમે 50% કે 60% છે ને ગવર્મેન્ટ લઈ લેશે, તો કોણ મહેનત કરશે તમારી? કે મારા બાપનું શું જાય છે, આપણે ભલે વલ્ગર લાગે પણ હકીકત છે. તો એનાથી તમારું કન્ટ્રી બહુ પાછળ જતું રહે. પણ આ લોકોને ક્યાં કન્ટ્રીની પડી હોય છે? કન્ટ્રીનો તો કઈ વાતો કરશે, ગરીબો ભાઈ એમની દાદી બી તો ગરીબી હટાવવાની વાતો કરતી હતી ને 70s માં. શું થયું? એ 70s થી બી તો અમારા જન્મ પહેલા આ બધી એની દાદી બી કહેતી હતી કે અમે ગરીબી હટાવીશું. શું થયું? કશું એમનું તો ગરીબી હટી નહીં, પણ એમની બેનના મસ્ત બંગલા બની ગયા આપણે ઉત્તરાખંડમાં. તો આ કેવી ગરીબી હટાવશે ખબર નહીં પડતી. અને આ બધા ગિમિક્સ છે, હિમાચલ અને પ્રદેશ. બધા જાતિ અને ધર્મમાં લોકોને છૂટા પાડીને આ લોકોને પાછું આવવું છે. અને એટલા ડેસ્પરેટ થઈ ગયા છે, જો સવાર પડશે ને આ લોકો મોદીને ગાળો દેશે. આ લોકોનું આખું તમને આખા દિવસનું સ્કેડ્યુલ તમને કહી દઉં. સવારે મોદીને ગાળો દેશે, અમિત શાહને ગાળો દેશે, યોગીને ગાળો દેશે. પછી બપોરે જમી રહેશે ને, જમ્યા પછી આ લોકો છે ને બપોર પછી શું કરશે? અદાણીની વાત કરશે, અંબાણીની વાત કરશે, ટાટાની વાત કરશે, બિરલાની વાત કરશે. એટલે આખો ટાટા દિવસ આ લોકોને બિરલાની તો ગાળો વાત જ દેશે. નથી, એ તો એમના હા સમયમાં ફૂલ્યા ફાલ્યા હતા. હા, એટલે બપોરે ના, એટલે આ તો શું છે, અમુક સમય પછી અત્યારે અદાણી અંબાણી નજરમાં છે, ટાટા બી આવી જશે ક્યારે, એવું ના સમજો કે આ લોકોનું કોઈ મા બાપ નથી. પછી સાંજ પડશે ને તો પછી આ લોકોને છે ને ઓલું ચાઇનાથી જે ઓલું આવ્યું હોય ને, ચિઠ્ઠી આવી હોય કે ભાઈ આજે સાંજે તમારે ટીવી પર આવું બધું બોલવાનું છે. કારણ કે 1962 ના વોરમાં આપણે ચાઇના જે ઇન્ડો ચાઇનાનું જે વોર થયું હતું, એમાં બી આપણે CPIM એમની પાર્ટીઓ હતી, જે વામપંથી પાર્ટીસ હતી, એ લોકો ચાઇનાને સપોર્ટ કરતા હતા, ઓપનલી કરતા હતા. આપણે બી આ જોયું જ છે ને. આજે તમે કોઈ ડેમોક્રેટિક બ્રિટિશ કન્ટ્રીમાં કરો સામે છો. પણ એમનો સપોર્ટ હતો. હા, એટલે તમે સમજો ભાઈ, સાંજ પછી એજન્ડા ત્યાંથી આવે કે બહારની પછી ઓલી જે કહેવાય ને એક્ટિવિસ્ટ બધા આવી જશે તમે સાંજે. એટલે પછી પીધા પછી એ બધું ચાલુ થશે. એટલે સવારે મોદી યોગીને ગાળ દો, બપોરે અદાણી અંબાણી છે, સાંજે પીધા પછી છે ને કે ઓલું વેસ્ટમાંથી કાં તો ચાઇનાથી બધી જગ્યાથી જે ચિઠ્ઠી આવે વાંચવાની હોય આ લોકોને. તો આ બધું રહેવાનું છે. પણ હવે શું છે, લોકો એક એવું છે જયવંતભાઈ, કેટલા લોકો સમજી શકશે? કારણ કે આવી રીતે તમે ઇનહેરિટન્સ ટેક્સ ની વાત કરો છો, વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન ની વાત કરો છો, ભાઈ આટલો તો સરકારને ટેક્સ આપીએ છીએ, આટલી તો મદદ કરીએ છીએ. તમે લોકોને, જે લોકો કમાવી રહ્યા છે, જે લોકો, હું કહું છું, હું જાતિ ધર્મમાં વાત જ નહીં કરું, જે લોકો કમાય તમે એમને ડિસ્કરેજ કરી રહ્યા છો. અગર એ લોકો ડિસ્કરેજ થશે ને તો દેશનો શું હાલ થશે? આજે 80 કરોડ લોકો જે તમે વાત કરો છો, જેમને સરકાર આપે છે આટલી બધી હેલ્પ, ઠીક છે, કઈ વાંધો નથી. એમને પછી કશું મળશે નહીં. ઝંડો મળશે, લાલ સલામ મળશે, પણ ખાવા પીવાનું આજે છે ને કશું મળશે નહીં. ખરેખર તો હું પોતે કહું છું કે મોદી ગવર્મેન્ટ છે ને, બીજેપી ની વાત કરું છું, મોદી એકચ્યુઅલી આ લોકો કે છે ને હિન્દુત્વ છે, એટલે વેસ્ટમાં શું કે છે કે રાઈટ વિંગર છે, પણ ખરેખર મોદી રાઈટ વિંગર નથી, લેફ્ટ વિંગર છે. કારણ કે આટલું બધું સોશિયલિઝમ કરી રહ્યો છે. મને બતાવો પ્રીવિયસ કરી ગવર્મેન્ટે રહ્યા કોઈ છે આટલું બધું આપણે સોશિયલિઝમ કર્યું? માનવાચક આટલા બધા, બધા. હા, કે શૌચાલય જોઈ લો, કે સિલિન્ડર જોઈ લો, કે આટલું તમે સમજો લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અને હોસ્પિટલના જેવી આટલું, આ તો લેફ્ટિઝમ નો જ પાર્ટ છે. એકચ્યુઅલી મોદીને તમે વારંવાર કહો છો કે ભાઈ રાઈટ વિંગર છે કે હિન્દુત્વવાદી, ના, એ ખરેખર લેફ્ટ વિંગર ની જેમ જ બધાને સંભાળી રહ્યો છે. છતાંય ગાળો સાંભળવી છે, આખો દિવસ ગાળો દેવી છે, તો કઈ વાંધો નહીં, કોણ તમને રોકી શકવાનો છે? વિનોદભાઈ, એક વસ્તુ એ છે કે ધનવાનો છે તો એ દાખલા તરીકે એ ખોટું કરે તો એની સામે પગલા લેવા જોઈએ. એ ખોટી રીતે સંપત્તિ અર્જિત કરે તો પણ પગલા લેવા જોઈએ. પરંતુ આજે કોઈ વ્યક્તિ છે, એ માનો કે યુવાન છે, એ સાહસ કરે છે, મુદ્રા યોજના કે બીજી કોઈ યોજના હેઠળ બેંકમાંથી લોન લે છે અને એ લોનમાંથી ઉદ્યોગ શરૂ કરે છે, નાનો મોટો. 10-15 જણાને નોકરી આપે છે. અને ઇન્ફોસિસ નો પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. એવા ઘણા બધા ઉદાહરણો છે. હવે 10-15 જણાને આપણને એનો ધંધો ચાલી નીકળે છે, એની પોલિસી સારી હોય છે, એનું સેલ્સમેન સારું હોય છે, માર્કેટિંગ સારું હોય છે, એમાંથી એની સંપત્તિ વધે છે, એનું ટર્નઓવર વધે છે, એમાંથી બીજો ધંધો શરૂ કરે છે, એમાંથી ત્રીજો ધંધો શરૂ કરે છે, એમ જતા એનું એક સામ્રાજ્ય ઊભું થાય છે. તો એ ખોટું છે, કારણ કે એમાં લાખો કરોડો લોકોને ઓલરેડી એમાં આજીવિકા મળે છે. તો એને તમારે પ્રોત્સાહિત કરવાની હોય કે પછી આ પ્રકારનું સંપત્તિ અસમાન છે. હવે એ પોતે સાહસ કરે છે, એને પોતાનું જીવન જોખમમાં મૂક્યું, કારણ કે દેવું થઈ જાય તો આપણને ખબર છે કે અનિલ અંબાણી હોય કે બીજા વિજય માલ્યા જેવા હોય, એ લોકોને કેટલી તકલીફ પડે છે પછી.
એની સામે સમાજ પણ થૂતું કરે છે, અને ક્યારેક એવા લોકો પણ હોય છે કે જેને આત્મહત્યા કરવાના પણ વારા આવે છે, જેલમાં જવાના પણ વારા આવે છે. સુબ્રતો રોયનો પણ ઉદાહરણ આપણી સામે છે. તો એ વાત એ પોતે સાહસ કરે છે, એની મૂડી પોતે રોકે છે, બેંકમાંથી લોન લે છે, તો એ લોનનું સામે વ્યાજ ચૂકવે છે. તો એ સાવ બધાયનું કે વ્યાજ ક્ષમા જતું તો નથી કરી દેવામાં આવતું. તો પછી આ વૃત્તિને તમારે નિરુત્સાહ કરવાની હોય કે પછી એને પ્રોત્સાહિત કરવાની હોય? જયવંતભાઈ, અનફોર્ચ્યુનેટલી હું તો હંમેશા એક પોઈન્ટ ઓફ વ્યૂમાં માનું છું કે જે વર્લ્ડના બિઝનેસ પર્સન જે બી હોય છે, સક્સેસફુલ બિઝનેસ પર્સન, ઇન્ડસ્ટ્રીલિસ્ટ, જે બી આપણે કે ઇનોવેટર્સ કહો, એકચ્યુઅલી આમ બીજી રીતે લોકો કમનસીબ છે. આખી દુનિયામાં કેવું છે, એક વર્ગ એમને પ્રેમ કરે છે, બહુ નાનો વર્ગ હોય છે, પણ છે મોસ્ટલી બધા એમને ગાળો જ દેતા હોય છે કે ભાઈ બધાને જેલસી થતી હોય છે કે ભાઈ આટલો પૈસો બનાવી દીધો મહેનત કરીને આમને તેમ. પણ એની પાછળની જે પ્રક્રિયા જે છે, પ્રોસેસ છે, કે કેટલી મહેનત કરી છે, કેટલા રિસ્ક લીધા છે, અને ક્યારેક તો એવું બી થતું હોય છે કે બેંકરપ્ટ થતા થતા બચી ગયા હોય છે, બેંકરપ્ટ થઈને બી પાછા આવતા હોય છે. અને આટલા લોકોને લાઈવ, તમે જે વાત કરી, આટલા લોકોને રોજગાર આપવું કંઈક મજાકની વસ્તુ છે યાર. કે આજે તમે કોઈને 500 રૂપિયા તો આપો, આટલા લોકોને રોજગાર આપવું અને આટલા બધા ટેન્શન લેવાના સવારથી ઉઠીને એક જ દુનિયાની વાત સાથે કરીએ કોમ્પિટિશન વિનોદભાઈ, કે કરવાની. એક ઉદાહરણ આપીએ તમારી વાતને વચ્ચે પૂરક માહિતી આપવા માટે. દાખલા કે રિલાયન્સના શેર છે, તો આજથી 15 વર્ષ પહેલા 300 350 રૂપિયાના ભાવે ચાલતા હતા. હવે આજે 2900 રૂપિયાની આસપાસ, મને એકદમ ખ્યાલ નથી, પણ લગભગ કાચું અનુમાન છે કે 2900 રૂપિયાનો ભાવ ચાલે છે. હવે 7 ગણું રિટર્ન છે એ આ શેર આપ્યા એને. તો એમાં જેને જેને પણ ઘણા બધા મધ્યમ વર્ગના લોકો હશે, નિમ્ન મધ્યમ વર્ગના લોકો હશે, એફડી ની જેમ જેમણે રોકાણ કર્યું હશે, તો આજે લાખો રૂપિયા એમની પાસે થઈ ગયા હશે. અને એવા ઘણા બધા લોકો હશે કે જેમના લગ્નના, એમના દીકરા દીકરીના લગ્નના ખર્ચ કદાચ એમાંથી નીકળી જતા હશે. તો એ પણ એક પ્રકારનું આજીવિકા જ છે ને, તમને આજીવિકા આપે છે ને. જયવંતભાઈ, તમે જે કેલ્ક્યુલેશન કીધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, થોડું કરેક્શન કરું છે એમાં. એ 7 ગણું બી એના કરતા વધારે ટાઈમ છે, કારણ કે 2900 રૂપિયાની આસપાસ જે ભાવ છે, પ્લસ એમાં જીઓ ફાઇનાન્સ અલગ થયું, એ હા 300 રૂપિયા, એટલે 3200 3300, અને એને 2 વાર છે ને બોનસ આપેલું છે, 2 થી 3 વાર ત્યાર પછી. એટલે તમે સમજો કે આ 3300 ના ડબલ કરવાના, 6600 પાછા ડબલ કરવાના. એટલે તમે જે વાત કરો છો 500-600 રૂપિયાના, એવું સમજો 13-14 હજાર રૂપિયા, પ્લસ તમે ડિવિડન્ડ લીધું અલગથી. તો તમે કેટલા લોકો સારી કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એમાં કમાય, એ બી આજીવન, કે આજે તમારી વાત સાચી છે, એનાથી કન્ટ્રીને ટેક્સ બી મળે છે, ટેક્સ બી આટલો બધો મળે છે, અને પ્લસ તમારો કન્ટ્રી છે ને આખા વર્લ્ડ પર છે કોમ્પિટિશન માટે એક તૈયાર થઈ રહ્યું છે. હું તમને એક્ઝામ્પલ આપું કે હજુ સુધી હું એક વસ્તુથી આમ કમ્પ્લેન, એટલે હું એક ગવર્મેન્ટને કમ્પ્લેન તો નથી કરતો, અને ઇવન હું લોકોને બી કમ્પ્લેન નથી કરતો. અમારી કેટલી પ્રોડક્ટ દુનિયામાં વેચાય છે ઇન્ડિયાની. તમે જોશો, તમે આજે ટીવી ચાલુ કરો છો, જે વચ્ચે કમર્શિયલ્સ આવે છે, એમાં 10 એડવર્ટ્સ જે કમર્શિયલ્સ આવે છે, તમે જો એમાંથી 10 માંથી ઇન્ડિયાની કંપની કેટલી છે? તો સાચી વાત છે. તમે હજુ તો તમારા દુનિયામાં તમારે જઈને માલ વેચવાનો છે, તમારી પ્રોડક્ટ, તમારી આખી બ્રાન્ડ ઇક્વિટી ઉભી કરવાની છે, અને એના માટે તમને પ્રોત્સાહન જોઈએ. આ બધી નોનસેન્સ વાતો ના જોઈએ. તમારે એટલું બધું પ્રોત્સાહન આપવાની જરૂર છે કે ભાઈ અમારી પ્રોડક્ટ, હું ઇન્ડિયન પ્રોડક્ટની વાત કરું છું, એ દુનિયાના દરેક ખૂણામાં વેચાવી જોઈએ. અને એ જ્યાર સુધી જ્યારે તમે ઓન્ટરપ્રિનરશિપને તમે સપોર્ટ નહીં કરો, તો તમે કેવી રીતે આગળ વધશો? અને બીજું, તમને એવું લાગે છે ઓન્ટરપ્રિનર, તો તમે શું કામ બિઝનેસ સ્કૂલ્સ કેમ ચલાવી રહ્યા છો? એમબીએ ના કોર્સ બંધ કરી દો અને બધાને ગરીબ બનાવી દો. વેનેઝુએલામાં શું થયું હતું? બધાને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન જ મળ્યું હતું ને. આજે વેનેઝુએલાની કેટલું તમે જો ઇન્ફ્લેશન હશે, મને ખબર નથી કેટલું છે, કારણ કે કંઈક જોવા જેવું જ નથી કે આલે બ્રેડનું એક પેકેટ લીધું તો થેલા ભરીને પૈસા લઈ જવા પડે. તમારે એવું કન્ટ્રી બનાવવું છે. અને વામપંથીઓ તો શું એ જ ઈચ્છે છે. વામપંથીઓને તો જ્યાં સુધી ઓલું રસ્તા પર લૂંટફાટ ના થાય, મારકાટ ના થાય, ત્યાર સુધી આ લોકોને તો શું કહેવાય કે આમ શાંતિ નથી થતી અંદરથી, કે આટલું બધું સારું કેવી રીતે થઈ રહ્યું છે ઇન્ડિયામાં. ધીમે હમ. ધીમે સારું થઈ રહ્યું છે, તો કેવી રીતે સારું થવું જ ના જોઈએ. અને એક આપણે ઉદાહરણ જોઈએ કે એક પરિવાર છે, એમાં 2 સંતાનો છે. એક સંતાન માનો કે કઈ કમાતો નથી અથવા તો દિવ્યાંગ છે. તો હવે બીજું સંતાન છે સક્ષમ છે, તો એ સક્ષમ સંતાને પહેલાના સંતાનની સાથે સમાનતા લાવવા માટે થઈને પોતે કમાવાનું બંધ કરી દેવાનું, અથવા એને પોતાની જે સંપત્તિમાંથી
નાનો મોટો ટેકો કરે એ જુદી વાત છે, પણ એ પોતે અડધી એના પણ દીકરા હોય દીકરી હોય તો એને પણ પત્ની હોય તો એનું એનો તમે 55% હિસ્સો લઈ લો અને પેલાને એમ કહો કે તારે કઈ કરવાનું જ નહીં, તારે બેસી રહેવાનું, તો એ વસ્તુ કેટલી વ્યાજબી છે કે તારે ચાલવાનું નહીં. દિવ્યાંગ હોય તો તમે એની સાથે સરખામણી કરો તો એમ કે ભાઈ તારે ચાલવાનું નહીં, કારણ કે એ પણ ચાલી નથી શકતો, એને પગે થોડીક ખોટ રહી ગઈ છે, તો તારે પણ નહીં ચાલવાનું. આ પ્રકારની સમાનતા તમારે લાવવાની હોય કે પેલાનું ઓપરેશન કરી અને એને પણ દોડતો કરવાનો હોય. મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે ડેમોક્રેસીના બી એક લૂપહોલ્સ છે. આ છે કે તમે કશું બી ગંદુ વિચારીને ગંદુ બોલી બી શકો છો. આ મારા હિસાબે તો ગંદુ વિચારવું ગંદુ બોલવાનું છે. મેં તમને કીધું બધાને ગરીબ જ રહેવા દેવું છે, કારણ કે માણસ ગરીબ હશે ને, જીવનભી સવારે ઉઠીને મને એ ટેન્શન હોય કે મારે જમવા માટે એટલે ખાવા માટે પૈસા નથી ને પછી મારે એના માટે દોડાદોડી કરવાની હોય કે હું 10 લોકોને ફોન કરું ઉધાર માંગવા માટે ને આવું બધું કરું તને ચોરી ચકારીઓ કરું, તો હું બધું ઉપરના લેવલ પર કેવી રીતે વિચારું? તમે સમજો કે એટલે આ કહેવાનો મતલબ શું છે કે લોકો ગરીબ રહેશે ને તો ગુલામ રહેશે. લોકોને ગરીબ જ બનાવીને રાખો. દુનિયામાં જે હું કહું છું જેટલા બી ગરીબ કન્ટ્રીઝ છે કાં તો મિડ લેવલ પર આવે છે એનું 50 થી 80% જે ગરીબો છે ને એનો એમના નેતાઓ જ એમને ગરીબ બનાવીને રાખ્યો છે. કારણ કે આવી ઊંધી સીધી વાતો કરશે, પછી જાતિના ધર્મના ચૂરણ આવશે આખો દિવસ, અને આ બધી વાતોથી એ લોકો શું કરશે ખબર છે કે એમને ગરીબ રાખીને પછી એ કન્ટ્રીની આખી ઇકોનોમી જીડીપી આખી બરબાદ થઈ જશે. અત્યારે આપણી ઇન્ડિયાની જીડીપી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે, અને તમે એના પર વચ્ચે બમ્પ લાવશો કે ખાડો કરશો રસ્તા પર તો સ્લો થશે ને. તો સ્લો કરવા માટે શું છે, પોતાના જ દેશના લોકોને વાપરો ખોટી રીતે, એમને ભમરાઈને એમને ચડાવીને અને એમને રસ્તા પર લઈને અરાજકતા ફેલાવો, જેથી કરીને આપણી ઇકોનોમી સ્લો ડાઉન થઈ જાય. કારણ કે એક વસ્તુ સમજો કે જે સ્પીડમાં આપણી ઇકોનોમી વધી રહી છે, 7% ની ઉપર જે જીડીપી વધી રહી છે, અગર તમે શું માનો છો 10 વર્ષ અગર કોન્સ્ટન્ટ અગર 7 to 8% નો ગ્રોથ રહે અહીંથી 10 વર્ષ, હું તમને કહું તો એ ભૂલી જાઓ તમે આપણે સેકન્ડ નંબર પર, એ બધી વાત તો ઠીક છે. તમે શું એમ માનો છો કે આજે અત્યારે 80 કરોડ છે ને જે લોકોને અનાજ આપવું પડે છે, એમાંથી મિનિમમ છે ને 40 થી 50 કરોડ લોકો છે ને એ લાઈનમાંથી બહાર આવી જશે. હમણાં 27 કરોડ તો બહાર આવ્યા એવું સંયુક્ત રાષ્ટ્રોનો અહેવાલ છે કે મોદી સરકારના શાસનમાં 27 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. હા, તો ધીમે ધીમે વધશે ને. તમે સમજો બીજું મેં એક સારી વસ્તુ તમને કહું કે અત્યારે તમારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલું સ્પેન્ડિંગ થઈ રહ્યું છે, લોકો કહે છે ભાઈ કરજો વધે, એ તો કરજો વધે ભાઈ. લોન તમે મને કહો આજે પાછા 20-25 વર્ષમાં આપણે લોન લઈએ છીએ, પેલા લોકો લોન નતા લેતા, તો તમે લોન લીધા પછી તમે ઘર લીધા, બંગલા લીધા, ગાડીઓ લીધી, પેલા તો તમે લઈ નહોતા શકતા. એ તો લોન તો ઉતરી જાય ધીમે ધીમે. એ તો તમે લોન લીધા વગર કેવી રીતે આગળ વધશો મને એમ. એટલે કહેવાનો મતલબ શું છે, તમારી જે જીડીપી ની ગ્રોથ જેમ ગ્રેજ્યુઅલી વધશે અને બીજેપી જે રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરી રહ્યું છે, આઈ એમ વેરી હેપી ઓન ધેટ. અને શું કે દરેક ખૂણા સુધી હું તો કહું છું રોડ, પાણી, ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ, આ બધી બેઝિક્સ વસ્તુ છે. એકચ્યુઅલી આ માંગણી કરવી બી નોનસેન્સ છે, બેઝિક વસ્તુ છે. એ ઇન્ડિયાના દરેક ખૂણા સુધી પહોંચશે પ્રોપર રીતે, પછી તમે જો કેટલો ગ્રોથ આવે છે. આજે આપણને લાગે છે કે આજે તમારા ઘરે 2 કલાક અત્યારે ગરમીમાં લાઈટ જતી રહે ને તમારો દિમાગ ખરાબ થઈ જશે. આપણે અમદાવાદ વાળાને આવું તકલીફ પડી નથી, આપણને આ અનુભવ જ નથી. તો આ વસ્તુ પર ફોકસ કરીને શું છે, એમાં તમારે નાના નાના ગામડાઓમાંથી, નાના નાના ટાઉનમાંથી લોકોનું જે સ્કિલ્સ છે અને એ લોકોનું જે આપણે કહ્યું ને ઓન્ટરપ્રિનરશિપ છે, એ બી આવશે ધીમે ધીમે બહાર. કારણ કે એ લોકોને બી થશે કે લેટ્સ ડુ, અત્યારે હું કોઈ પ્રોડક્ટ બનાવીને વેચી શકું છું આખા ઇન્ડિયામાં. પેલા આવા બધા આપણી પાસે રિસોર્સિસ નતા. સમય સાથે રિસોર્સિસમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, પછી આપણે પ્રાઇવેટાઇઝેશનમાં બી ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પછી જે બિઝનેસ પર્સન છે એ લોકો ફેસિલિટીઝમાં બી ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. તો અત્યારે તો શું છે, કોઈને આગળ વધવું છે ને, હું કહું છું તમારી પાસે નોવેલ આઈડિયા હોય, તમે કંઈક નાનું મોટું બી કામ કરો છો. હું તમને કાલે જે એક્ઝામ્પલ આપું કે કાલે હું છે ને ટ્વિટર પર એક જણનું એક એડ બી કહી શકો તમે. યુકે ની અંદર આપણે જે ટિફિન આપણે જે વેચીએ છીએ ને, જે અમુક ટિફિન નું બિઝનેસ કરતા હોય છે, ઘરેથી ટિફિન બનાવીને બધાને આવતા હોય છે જે આસપાસ કોર્પોરેટમાં, તો ડબ્બા ટિફિન કરીને ત્યાં બી એક કંપની ખોલી છે ઇન્ડિયન અને અંગ્રેજો મળીને. અચ્છા. અને એ છે સેમ આપણું જે કોન્સેપ્ટ છે ને ટિફિન, જે આપણે હતા ને ટિફિન વાળા લોકો હોય છે મુંબઈમાં તમને ઘરે ડબ્બાવાળા. સુધી પહોંચાડે છે. હા, મુંબઈ ડબ્બાવાળા, બસ એવી રીતે. હવે એ ત્યાં પોપ્યુલર થઈ રહ્યું છે.
ઇમેજિન કરો કે આ અમુક વસ્તુ જે તમે જે ટ્રેડિશનલ વેથી કરતા હતા તમે એમાં ટેકનોલોજી યુઝ કરી દીધી અને બધું કામ કરી રહ્યા છો અત્યારે. અત્યારે બધી જે ટેક્સીઓ આવે છે જે આપણા ઘરે આવી જાય છે, આપણે એને પેલું કરીએ છીએ, ઓનલાઈન કરી દઈએ છીએ તો ઘરે આવી જાય છે, અથવા તો ઘરે જમવાનું આવી જાય છે, તો એક પ્રકારનું સાહસ જ છે ને. સાચી વાત છે. તો વિનોદભાઈ, એક બાબત એ છે કે દાખલા તરીકે તમે માનો છો કે હિન્દી ફિલ્મોમાં પણ આ એક જે કોંગ્રેસની વિચારસરણી છે એ હિન્દી ફિલ્મોના કારણે છે, અથવા તો કોંગ્રેસની વિચારસરણીના કારણે હિન્દી ફિલ્મોમાં ગરીબીનો જે મહિમા 70-80 ના દાયકામાં જે કઈ ફિલ્મો આવી, જેમાં દીવાર હોય કે શોલે હોય કે એમાં ચોરને કે જેલમાં બંધ હોય એવા લોકોને એનું ગુણગાન ગાવામાં આવ્યા, ગરીબ હોય તો એ મને મારી ગરીબી ઉપર ગર્વ છે, હું નોકરી નહીં કરું, તમારી નોકરીને મેં લાત મારી, આ પ્રકારનું જે બતાવવામાં આવતું હતું, ને પૈસાદારની છોકરી છે એ હંમેશા ગરીબના પ્રેમમાં પડે એ પ્રકારનો જ હંમેશા બતાવવામાં આવ્યું. તો આ તમે શું માનો છો કે કોંગ્રેસની વિચારસરણી એના કારણે છે કે પછી હિન્દી ફિલ્મોની એમાં જે બતાવ્યું એ કોંગ્રેસની વિચારસરણીના કારણે છે, અથવા સોશિયલિઝમ જે કન્સેપ્ટ આ કાર્લ માર્ક્સે આપ્યો એના કારણે છે? ના, આમાં તમે જે ક્વેશ્ચન કર્યું આ તો તમે એવું પૂછ્યું કે એનો ફાધર ચોર છે કે એનો છોકરો ચોર છે. બંને ચોર જ છે, તમે સમજો. આ બોલિવૂડ કો તમારા જે છે આઈ મીન જે તમારું ઉર્દુ વુડ કહો છો એ હું તો કહું છું, બોલિવૂડ છે, કોંગ્રેસ, આ બધા જે તમે હા તમે જે 40-50 વર્ષમાં તમારી જે સત્યાનાશ કરી દીધી, મેં તો જે તમે વાત કરી એ જ કે ભાઈ યુનિયન લીડર બનાવીને બસ કંપની બંધ કરાવી દો, અને પછી ઓલા જે શેઠની છોકરી હોય બસ એ જ પટાવવાની, પછી એ બી એને બી એવું લાગે કે ભાઈ મારા પોતાનો ફાધર જ એનો ગુંડા જેવો લાગે કે મારો ફાધર બધાનું લોહી શોષણ કરે છે, અને પછી ઓલા ગરીબના ઘરે એની સાથે લગ્ન કરશે, જે હીરો અમિતાભ બચ્ચન, મિથુન, વોટેવર, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. પણ એના પછીની મૂવી બનાવતા નથી ને કે ભાઈ ઓલે ઝૂંપડીમાં જઈને ઓલી છોકરી રહી બતાવે, હા, એ નહીં તો પછી બતાવે. આવતું જ નથી. અને પછી ઓલા બે હા પછી ઓલા એ ગરીબ, એ જે ગરીબ હતો, ફોર એક્ઝામ્પલ ઓલો કુલી મૂવીમાં ઇકબાલ હતો બચ્ચન, બરોબર, એક્ઝામ્પલ ની વાત કરું છું. હા હા એ પછી એના પછીની બી મૂવી બનાવો તમે કે ભાઈ લગ્ન કર્યા, બે બાળક થઈ ગયા, ને ઓલો જે સ્ટેશન પર શું હતું, કુલી હતો ને, પછી બે બાળકો સ્કૂલનો ખર્ચો, અને પછી ઓલી જે એક્ટ્રેસ છે પછી અમિતાભ બચ્ચન ને ગાળો દે છે દિવસ રાતે, બરોબર છે, એવી બી તો મૂવી બતાવો ને તમે પેલા લવ ની મૂવી બતાવી, પોપ્યુલેશન વધારી દીધી, પછી તમે છે ને આખું એજન્ડા નાખ્યું, પછી તમારું અંડરગ્રાઉન્ડ શું કે અને મા બાપ અંડરવર્લ્ડ નું જે દુશ્મન જ એજન્ડા લાગે, નાખ્યું. હા હા, મા મા બાપ બાપને દુશ્મન વિલન લાગે. કરી દીધા. અત્યારે બી ચાલી રહ્યું છે. અત્યારે બી કેવું છે કે તમે ઇન્સ્ટાગ્રામ થી બધું તમે ઇન્ફ્લુઅન્સર તમે જુઓ કે ભાઈ તમે દાખલા તરીકે મંદિરમાં જશો તો તમને એ લોકો એવી રીતે ફીલ કરાવશે કે તમે રિગ્રેસિવ છો, બરોબર છે. તો આ બધું છે, બધું એટલે પોતાની પ્રથાઓને રિગ્રેસિવ બતાવવાની, અને પછી છે ને બહાર જઈને પછી અંગ્રેજોના કન્ટ્રીમાં જઈને પછી છે ને કેથેડ્રલની સામે જઈને સેલ્ફી કાઢવાની. પણ આ બધું એકચ્યુઅલી આઈડેન્ટિટી નો પ્રોબ્લેમ છે આ લોકો. અને દરેક વાતમાં છે ને, જે આજે સવારે બી એક હતું કે ભાઈ એક આર્ટિકલ હતું કે ભાઈ મુગલો છે ને કે અહીંયા ઇન્ડિયામાં છે ને કે જે ગાર્ડન બનાવતા છે ને મુગલો શીખવાડતા. હા ભાઈ, અમારા ઘરની આગળ તો ડેઝર્ટ હતા, મારા રામાયણમાં રામ ઘરની આગળ ભગવાન તો છે, ડેઝર્ટ સીતાજીને હતા. ઉપવનમાં જ મળે છે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે કશું બી બોલી દો ભાઈ, અમને તો કાં કે દુનિયા ખબર જ છે. એટલે મહિમા મંડળ તો એવું કરો છો તમે, આ ઓલો પપ્પુ જેવું છે, રાહુલ ગાંધીને કેટલી વાર તમે લોન્ચ કર્યો છે. એટલે હવે કશું બચ્ચું નથી. તમે જાતિ ઉપર આવી ગયા છો. જે કહું છું જાતિમાંથી ઉપર આવવાની વાતો છે કે ભાઈ તમે SC ST OBC જે બી આપણા કોઈ બી સમાજ, શું કહું છું, બધાને ભેગા કરીને ઉપર આવવાની વાતો કરો. તમે એમાં ફાટા પાડી રહ્યા છો. શું કામ કરો છો આ બધા ગંદા કામ? હું એ વસ્તુથી બી અગેન્સ્ટ છું. તમે જાતિવાદ જે કરો છો, કોઈ બી કરે છે, આઈ એમ રિયલી અગેન્સ્ટ. આ ખોટી વસ્તુ છે. એનાથી તમારું કન્ટ્રી પાછળ જાય છે. પણ નથી વિચારવું કોઈને. તો આજની ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળ્યો કે ફિલ્મોમાં જે આપણને ગરીબી જાણે બહુ મોટી વાત હોય, બહુ સારી વાત હોય, એ પ્રકારનું બતાવવામાં આવ્યું.
અને ગરીબીમાંથી મહેનત કરીને બહાર નીકળવાની વાત છે. હા, કોઈ શોષણ કરતું હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ, પણ એનો અર્થ એ નથી કે બધા જ ધનવાન છે, ચોર છે એવું સાબિત કરી દેવું. એ પેલું રાહુલ ગાંધીના નિવેદન જેવું થઈ જાય કે બધા મોદી ચોર કેમ હોય છે એમ. તો એ પ્રકારની વાત ક્યારેય કરવી ન જોઈએ. ધનવાન છે એ પણ પોતાની એક સાહસિકતા બતાવે છે. આજે થોડાક સૈકાઓ પહેલા, આપણે થોડાક દાયકાઓ પહેલા જોઈએ, દાયકાની વાત કરું છું, સૈકા નહીં, તો થોડાક દાયકાઓ પહેલા ધીરુભાઈ અંબાણી શું હતા, ગૌતમ અદાણી શું હતા, તો એ એક એમણે સાહસ શરૂ કર્યું, તો એના કારણે એ આગળ વધ્યા છે. ચાહે પછી હું અદાણી અંબાણીની જ વાત નથી કરતો, ટાટાની પણ વાત કરીએ, બિરલાની પણ વાત કરીએ, પણ એમણે જે કોઈ ઉદ્યોગપતિ છે એમણે સાહસ બતાવ્યું છે, અને એના કારણે આજે બધાને જ સરકાર છે એ આજીવિકા નથી જ આપી શકવાની. કોઈ પણ સરકાર આવી જાય, કોઈ એવો દાવો નહીં કરી શકે કે અમે બધાને આજીવિકા આપીશું. તો જે લોકો આજીવિકા આપે છે એના વિરુદ્ધ આખું નેરેટિવ બનાવી અને કાર્લ માર્ક્સનો એજન્ડા, કાર્લ માર્ક્સે એવું કહ્યું હતું કે ફ્રોમ ઈચ એકોર્ડિંગ ટુ એબિલિટી ટુ ઈચ એકોર્ડિંગ ટુ નીડ્સ. આ પ્રકારનું એણે જે કહ્યું, અને સોવિયત સંઘના શું હાલ થયા, વેનેઝુએલા જોઈએ કે પછી ઈસ્ટ જર્મની જોઈએ, તો આ બધાના શું હાલ થયા આપણને ખબર છે. ચીનમાં શું સ્થિતિ થઈ, ચીનને પણ જેમ વિનોદભાઈ કીધું એમ મૂડીવાદ તરફ વળવું પડ્યું. તો આ જે વાત છે એ કોંગ્રેસ એ જૂના સામ્યવાદ સમાજવાદ તરફ લઈ જવા માંગે છે, કારણ કે એમાં પણ કન્હૈયાકુમાર અને જિગ્નેશ મેવાણી જેવા સામ્યવાદીઓ હવે આવી ગયા છે. અને એટલે જ કોંગ્રેસ અને જે સામ્યવાદી પક્ષોને કેરળમાં ઝઘડો ચાલે છે, અને રાહુલ ગાંધી સામે વાયનાડમાં સામ્યવાદી પક્ષે જે મજબૂત ઉમેદવાર રાખ્યા છે, એમની રાજા, તો એનું કારણ એ જ છે કે રાહુલ ગાંધીને હરાવવા પડશે. રાહુલ ગાંધી નહીં હારે તો કોંગ્રેસ તો અમારો એજન્ડા લઈ જશે. અમે ઓરિજિનલ સામ્યવાદી પક્ષો છીએ, અને અમારી પાસે હવે પશ્ચિમ બંગાળ ને ત્રિપુરા સિવાય બચ્યું હોય તો કેરળ જ બચ્યું છે. તો કેરળમાં જો કોંગ્રેસ આવી જશે તો અમે ક્યાં જશું? એના કારણે આ ઝઘડો ચાલે છે. કહેવાનો અર્થ એ છે કે આ જે નીતિ છે એ નીતિ એ ખોટી છે, અને એનો દરેક લોકો આ સમજે કે કેટલી આ નુકસાનકારક નીતિ સાબિત થઈ શકે છે. આપણે 1990માં એ ફળ જોઈ ચૂક્યા છીએ. આપણે કઈ બહુ પાછળ જવાની જરૂર નથી કે આપણે 14મી સદીમાં કે 18મી સદીમાં જવાની જરૂર નથી. આપણે 30 વર્ષ પાછળ જ જોવાની જરૂર છે. તો આ વાત કોંગ્રેસે પણ સમજવી જોઈશે, કારણ કે કોંગ્રેસે જ 1991માં મૂડીવાદ પાછો લાવ્યો હતો. તો એ વાત સાથે આજે આપણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે.